તો મિત્રો માંડવાડા મંદિરમાંથી હમણાં આવ્યા ઘરે જ્યાં દીકરી તો છે ને આવવાનું મોહમ્મદ નથી. હેલો નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હિમાંશુ મિશ્રા. મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગો આવે છે સવારના 8:15 થઈ છે. તો મિત્રો આપણે આજે બ્લોગ વિડીયો શરૂ કરી દીધું છે. મિત્રો આજે તો છે ને ચોમાસું છે કે શિયાળું એ જ ખબર નથી પડતી, કારણ કે વરસાદ સવારનો સ્ટાર્ટ થઈ ગયો છે. અંબાલાલ પટેલ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી કે વરસાદને લઈને તો અમારા અરવલ્લી જિલ્લામાં વરસાદ પડવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. તમારે પણ કેવો પડે છે તે પણ તમને બતાવજો. તો મિત્રો અમારો તો છે ને પાછળનો દરવાજો તો ખોલાય એમ નથી, કારણ કે પાછળનો દરવાજો ખોલું ને તો હિલ સ્ટેશન માઉન્ટ આબુ જેવું થઈ ગયું છે. આ જો આ વરસાદ પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, આ બાજુ પણ પડે છે અને પાછળ ખેતર આવેલું છે ને તો મિત્રો એકદમ ચિલ્ડ પવન આવે છે. દરવાજા ફિટ કરી દેવા પડે, નકર પવનમાં પણ દરવાજા ફટકાય એવો પવન આવે છે. અને છોકરોનો છે ને ઘરની અંદર જ પૂરી રાખવા પડે છે. તો મારા જોનો છોકરો હોય તો છોકરાને તો હાથવીને જ રાખશે, ટોપી પહેરી અત્યારથી સ્વેટર કાઢી નાખશે પહેરવા હોય. આ જો મિત્રો જો વરસાદ પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને એક બાજુ મિત્રો મારે નોકરી જવાનું છે. આવી ઋતુમાં બસ ચમચમ ચલાવવાની, એક બાજુ વરસાદ ને એક બાજુ ટ્રાફિક ને બધું એટલે માથાનો દુખાવો કહેવાય. અને પાછું આજે તો લાભ પોચમ રવિવાર આવી ગઈ એટલે આજે તો સોમવારે એટલે બાકી પબ્લિક છૂટી પડવાની, બધા ટ્રાફિક જ જોવા મળવાનું. 5 દાડાથી રજા હતી ને તે બધું હાઉસફુલ જ થઈ જવાનું. જો જોઈએ ને ટ્રાફિકના ઢગલા જ જોવા મળવાના. તો જો હજાર મમ્મી ટિફિન બનાવવાનું ચાલુ કરી દીધું છે, નોકરી જવાનું છે ભાઈ. હા ગુડ મોર્નિંગ. કેવો પડે હવે રાત? શું લાગે? ઠંડી લાગે કે? જો જ્યાં મમ્મી રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ભાઈ. અને અમારા મમ્મી શું છે? મમ્મી ગુડ મોર્નિંગ. બાપા સીતારામ. હા આ જો રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધો તો ચા પીવાની છે. બાપા સીતારામ. જો ઘરનું બતાવો પછી બીજું ને આપણે સ્વરા નોમ પાડવાનું છે મિત્રો. મોક્ષી છે પણ અમે ભવ્ય નોમ પાડી છે, પણ સ્વરા કહેવાનું છે. આ જો ઘરમાં આવી ગયો છું હું. હા સ્વરા જોવા તો મને બતાવું મિત્રો. સ્વરાને છે ને અમે ઊંઘાડી દીધી છે, નાના બચ્ચાના ઊંઘાડી દીધી છે. ટોપી બોપી પહેરાવીને કોબરો ઢારીને, ઠંડી ના લાગે. અને કંઈ મિત્રો બીમાર થઈ જાય ને અત્યારે તો બહુ જ કાઠું પડે, નાના બાળકોને બહુ જ હાચવવું પડે. અને અમારી દાદી આવી ગયો છે. દાદીની ઉંમર થઈ ગઈ છે પણ દાદી હજુ જીવે છે. 80 વર્ષની ઉંમર થઈ ગઈ પણ દાદી હજુ જીવે છે. પણ મિત્રો તમને એક વાત કહે મિત્રો, આવો ડોસીમાં હવે દાદી હોય ને ઉંમર થાય ને એટલે બધા ખોખો કોમ જ લાગતો હોય. જોવા મારે ત્યારે ખોખું છે ને કોમ લાગી ગયું છે. જો છોકરાને હાસવા વાળે, છોકરાને રમાડવા વાળે એટલે ખોખો એ હે આવો કોમ લાગતો હોય છે. બોલો માં વરસાદ પડે તો શું કહો તમે? વરસાદ પડે છે, વરસાદ આવી છે, શું કરવાનું? હે ઠંડી લાગે અત્યારે સીઝન વગર વરસાદ. એવું એમ ને? હા તારે ખેતરમાં નુકસાન થાય ને ઘણું? ખેતરમાં તો બધું ઘણું નુકસાન થાય. મગફળી કોઈને કાઢવાની બાકી હોય, બાકી લોકોને વેણવાની છે, હા લોકોને ઝારે ઊભી હતી, ઝારે વાળી તો ઝારે બગડી થઈ. હા ખેતીવાડી તો ઘણું બગડવાનું. સાચી વાત છે. પાલી જો તો મિત્રો અમારા દાદી એમ કહે છે ને કે ખેતરમાં તો હજુ ઘણું કામકાજ બાકી છે, મગફળીઓ કાઢવાની બાકી છે, અમુક લોકો ઝાર વાય છે, ઝાર ઉભી છે, અમુક કઠોળ પાકો. આમ મિત્રો બધું ખેતરમાં ભૂલું ભૂત છે, પણ કુદરતનું કેર પણ એવું હોય છે ને કે મિત્રો આવતાર બધી બાજુથી આવતું હોય છે. અને ખેડૂત તમારે તો લોકોની બાજરી બગડી ગઈ, બધું જ બગડી ગયું છે. જો વેર વિખેર કરી નાખ્યું છે કમોસમી વરસાદે છે. એટલે મિત્રો વાતમાં તો એવું છે ને કે શું કરે છે. અને તમને ધ્યાન દીકરું બતાવું ધ્યાન ને શું કરે છે. સવારમાં ઉઠી ગયો, 5 વાગે ઉઠી ગયો ધ્યાન ને વાત તો. અને ખાવાનું ચાબા પી લીધી છે અને બે હીરો છે. છે બેટા ગુડ મોર્નિંગ. જથી બોલ ગુડ મોર્નિંગ. નમો બુદ્ધાય. હા જો ધ્યાન ભાઈ કોકી ખાધી છે, પાણી પીધું, ચા પીને બેસી દી છે ને ટીવી પકડાઈ દીધી છે. મોકલી જોયા કરે છે. મોકલી જોવા છે ને. હા અને જો મિત્રો બહારનું બતાવો ને વાતાવરણ તે હજુ આ દાદો ઊંઘી રહ્યા છે આપણે. અને પેલા લાલજી તો ભર્યા છે, બિલોણાવાળા લાલજી ભાઈ તો બેઠા બેઠા વરસાદ જોઈ રહ્યા. હો અને આ જો વરસાદ તો સ્ટાર્ટ થઈ ગયો છે ને મિત્રો, કે નોકરી જમજમ જવાનું. આ જો આ બધું એવું થઈ ગયું છે. હા અને પેલા બિલોણાવાળા લાલજી ભર્યા ને આમાં કૃણાલ છે ને, મિસ્ટર કૃણાલ રાઠોડ. આ એમના પપ્પા તો હમણાં વેકેશનમાં આવ્યા છે ક્યારે ત્યાં જોઈ રહ્યા છે. અને વરસાદ તો મિત્રો સ્ટાર્ટ થઈ ગયો છે ને. આ જો આ બધું પાણી ચાલુ થઈ ગયું છે ભરવાનું. ખબર નહીં પડતી શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું
બારે માસ બધું હરખું થઈ ગયું ને એવું થઈ ગયું છે અને પાછું મારે નોકરી જવાનું છે બાઇક પર આપણે પલટે છે હા જ્યાંનું આવી છે બેટા શું થયું કેવો વરસાદ પડે હે વરસાદ કેવું પડે હા હે તો મિત્રો ચાલો હવે હું ચા પી જાઉં ચા પીને પાછું નોકરી જવાનું કરશું તો અમદાવાદ જવાનું છે અહીંથી તો આવ અમદાવાદ જઈને પછી અમદાવાદથી બાફર જવાનું છે